શું નામ બેન આપનું? વલગામડી દીપિકા રાજેશભાઈ છે મારું નામ. આ વાલુલીના વિવાહ 8મો પ્રસંગ ચાલુ છે. એમાં અમારું સિલેક્શન થયું એમાં અમે ખૂબ ખૂબ ધન્યવાદ છે કે જે અમારા મુકેશભાઈ દોશી અમારું સિલેક્શન આમાં કરાવ્યું છે. અને કાલે મહેંદીની રસમ હતી, પરમ દિવસે બહુ મસ્ત હતું. કાલે માંડવાની રસમ હતી, બહુ કે આવું તો પપ્પા નથી પણ પપ્પા જગ્યાએ નિભાવ્યું છે બધું અમારું આ વાલુલીના વિવાહમાં. મુકેશભાઈ દોશી મુકેશભાઈ દોશી પણ એને પપ્પાને પણ ભાઈ તરીકે બધું અમારી કામના હતી બધી એને પૂરી કરી છે. એના માટેનો ખૂબ ખૂબ આભાર છે. મેં આ ચેરિટેબલ ટ્રસ્ટમાં ફોર્મ ભરાયું હતું, તેમાં બે બહેનોનું સિલેક્શન થઈ ગયું છે. એન્ડ અમે ખૂબ નસીબદાર માનીએ છીએ કે અમારા સમૂહ લગ્નમાં સિલેક્શન થયું છે. આ વિસા પાટીપોટમાં આજે અમારા બે બહેનોને મેરેજ છે, બધી છોકરી 25 વાલુડી દીકરીના. એન્ડ અમને કાલે પ્રસંગ થયો તો અમને ખૂબ ખૂબ મજા આવી બધી છોકરીઓને. એન્ડ મુકેશભાઈ દોશી રહીને અમારા બધાને રહીને પપ્પા નથી પણ રહીને ક્યારે અમને ભાઈ તરફની ફરજ અમને બજાવી છે. અમને ખૂબ રહીને પપ્પાની કમી નથી મહેસૂસ થવા દીધી કાલ. એન્ડ અત્યાર સુધીમાં બધી મજા આવે છે. અમને અહીંયા હોટલમાં રહ્યા હતા એન્ડ બધે ફંક્શન એન્જોય કરી બધી મજા આવી. 21 ડિસેમ્બર વાલોડીના વિવાહ 8ના જાજરમાન પ્રસંગ નિમિત્તે આજે 25 દીકરીઓના જે બાપ વિહોણી અથવા તો મા બાપ વિહોણી છે એમના લગ્ન થવા જઈ રહ્યા છે. એમના નવા જીવનમાં આગળ વધવા જઈ રહી છે. ત્યારે સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દીકરાનું ઘર ઢોલરા 1998થી 60થી પણ વધારે માવતરોની સેવા કરી રહ્યું છે. એની અનેક સેવા પ્રવૃત્તિઓ છે. એ સેવા પ્રવૃત્તિઓની એક પ્રવૃત્તિ વાલોડીના વિવાહ છે. આ વાલોડીના વિવાહ 8માં અમને યજમાન પદ મળ્યું એના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ અને અમારી જાતને અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. આ વાલોડી બધી જે કંઈ જે પ્રભુતામાં પગલા પાડવા જઈ રહી છે ખૂબ આનંદિત છે, ખૂબ ખુશ છે અને એમને ભગવાન પાસે એવી પ્રાર્થના કે એમના નવા જીવનમાં આવતા દિવસોમાં ખૂબ જ સારું જીવન મળે, સારું જીવન પસાર થાય એવી અમારા યજમાન તરીકેની, મા બાપ તરીકેની એમના માટે શુભેચ્છાઓ અને આશીર્વાદ. સંસ્થાપક દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ, રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાનું ગામ ઢોલરા. ત્યાં 27 વર્ષથી નિરાધાર માવતરોની સેવા કરતી અમારી સંસ્થા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ચાલે છે. એ સંસ્થાના નેજા હેઠળ અસંખ્ય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં મુખ્યત્વે શૈક્ષણિક હોય, સામાજિક હોય, સાંસ્કૃતિક હોય, રચનાત્મક હોય કે માનવતાવાદી પ્રવૃત્તિ, અનેક પ્રવૃત્તિઓનો ધમધમાટ સાથે 200થી વધુ કાર્યકર્તાઓ આ સંસ્થા સાથે જોડાયેલા છે. આ સંસ્થાની સૌથી મુખ્ય પ્રવૃત્તિ કોઈ હોય તો 2018માં શરૂ થયેલી અમારી વાલોડીના વિવાહની પ્રવૃત્તિ. જેમને માતા પિતાની છત્રછાયા ગુમાવી છે અથવા જેમને પિતાની છત્રછાયા ગુમાવી છે એવી વાલસોઈ દીકરીના જીવનમાં રંગ પૂરવાનો અવસર મારા સહિતના મારા 200 સાથી મિત્રો, સુખી સંપન્ન પરિવારના સમાજના શ્રેષ્ઠીઓ અમારી સાથે જોડાઈને આવી દીકરીઓના ભવ્ય, દિવ્ય, અવલૌકિક અને જાજરમાન લગ્ન છેલ્લા 7 વર્ષથી કરે છે. અમારો 8મો પ્રસંગ છે અને આજે 25 દીકરીઓ પોતાના જીવનના પ્રભુતામાં પગલા માંડવા જઈ રહી છે. ત્યારે આજે ખુશીનો માહોલ છે, આનંદનો માહોલ છે. સમાજના અનેક શ્રેષ્ઠીઓ આવી દીકરીઓને આશીર્વાદ આપવા આવવાના છે. સમાજના શ્રેષ્ઠીઓ પણ હાજર રહેવાના છે. સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો આજે અહીં પધારવાના છે અને અમારી દીકરી હર્ષના આંસુ સાથે અહીંથી વિદાય લેવાની છે. સતત 8મા વર્ષે આ વખતે આપણું આયોજન છે. દર વર્ષે આપણે કંઈક અનોખું કરીએ છીએ, તો આ વખતે વિશેષતામાં કંઈક અમારો એક ભાવ હોય છે કે અમારી દીકરી પરણતી હોય અને અમારા મનમાં જે ઉમંગ હોય એવો જ ભાવ અને એવો જ ઉમંગ અમારી આ દીકરીઓ પરણતી હોય ત્યારે હોય છે. દરેક વખતે કંઈક નવું અને કાર્યકર્તાઓનો જે વિચાર હોય એ વિચારને અમે મૂર્તિમંત સ્વરૂપ આપી છીએ. આ વખતે પણ અલગ અલગ પ્રકારના અનેક પ્રકલ્પો કર્યા છે, પણ સૌથી મહત્વનો અમે દેશભક્તિનો માહોલ પણ કરવાના છે. અહીંયા બરાબર 36 ટકોરે ધ્વજવંદન પણ થવાનું છે. ખાસ દીકરીઓને 3 લાખ રૂપિયાનો કર્યાવર, સાથે સાથે 50,000 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ અને અહીંથી અમારા સંબંધોની શરૂઆત થાય છે. અમારા સંબંધોનો અંત નથી આવતો. આવી દીકરીઓ જીવે ત્યાં સુધી એમનું જીવંત પર્યંત અમે એમનું ધ્યાન રાખવાની એક નેમ પણ લીધી છે. અત્યાર સુધીમાં 189 દીકરીઓને અમે ખૂબ ધામધૂમથી અને ઉત્સાહથી પરણાવી છે. અમે તો બહુ અમારી જાતને નસીબદાર એટલા માટે ગણી છે કે અમે 189 દીકરીઓના બાપ
189 દીકરીઓના ભાઈ બનવાનું સદભાગ્ય મારા સહિતના મારા બધા મિત્રોને આપ્યું છે.